છે તેમની પાસે અને સમજીએ કે જે કંઈ પણ આજે સ્કોટ બેસિન સાહેબે ઈરાન પર જે પ્રતિબંધો લગાવવાની ને વાતો કરેલી હતી તો શું થયું તેનું અને તેથી આપણને શું મોટા અપડેટ્સ મળે છે. હાર્દિક સ્વાગત. પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો શું મેજર અપડેટ્સ જે પ્રતિબંધની વાત હતી સ્કોટ બેસિન સાહેબે કહ્યું હતું કે અમે તો એકદમ જે છે તે ડી ડે પ્રકારની વાતો હતી બધી, તો શું થયું, શું પ્રકારના સેન્કશન્સ અને એની ક્રૂડ પર શું અસર? ગુડ મોર્નિંગ. યસ, આપણા ત્યાં છે ને ડી ડેને જુદી રીતે ગણવામાં આવી રહ્યું છે, પણ ક્યાંક જોવા જઈએ તો ડી ડે જેવી જ ફિલિંગ છે ને અમેરિકા તરફથી આવી રહી છે. અને આપણા ત્યાં જે કહેવાય ને કે ડી સાથે કંપની જોડાય છે, ડી સાથે ડે જોડાય છે, તો એને લઈને જે કહેવાય ને કે હવે અમેરિકાના હથિયારો ખૂટી ગયા છે અને હવે છે ને એને વોરનું જુદું સ્વરૂપ લીધું છે અને એને જે અમેરિકાના જે એક્સપર્ટ કહી રહ્યા છે ને એને કહી રહ્યા છે ઇકોનોમી વોર ઉપર આવી રહ્યું છે. હવે જે ટ્રેઝરી સેક્રેટરી છે સ્કોટ બેસન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઈરાન ઉપર તો અમે હુમલો કરીશું જ, અમેરિકા એટલે કે ઈરાન ઉપર સેન્કશન રાખીશું, પણ એને જે સપોર્ટ કરતા જે દેશો હશે ને એના પર બી સેન્કશન લાગવાની શક્યતા છે. અને એમના શબ્દની અંદર એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ચીન પણ બાકાત નહીં રહે. એટલે હવે કહેવાય ને કે અમેરિકાનું જે રીતનું લાગી રહ્યું છે કે જે વૈશ્વિક એનર્જી માર્કેટને ચેન સપ્લાયની અંદર પણ આપણને થોડું સંકટ જોવા મળી રહ્યું છે. એટલે હવે કહેવાય ને કે એક શબ્દ આપણે વાપરીએ તો કે અમેરિકા હવે અકળાયું છે અને એના કારણે જોવા જઈએ ને તો અમેરિકા અત્યારે ઈરાન પર વધારે સેન્કશન લાગી રહ્યું છે, સાથે એના ઉપર જે કહેવાય ને કે અસર કરી રહ્યું છે. પણ મહત્ત્વની વસ્તુ અહીંયા એ છે કે જોવાનું કે અમેરિકાના જે બોન્ડ યીલ્ડ છે એની અંદર પણ આપણને થોડું પ્રેશર આપણને જોવા મળી રહ્યું છે. સાથે જોવા જઈએ તો જે કાલના દિવસમાં યુએસના માર્કેટમાં તમે જુઓ ને તો જે રીતે બિહેવ કર્યું છે એની એક રીઝન છે કે એનવીડિયાનું એક રિઝલ્ટ આવવાનું છે એ રહ્યું, અને સિમ્પોઝિયમના જે રિઝલ્ટ એને કે ને શું જે કહેવાય ને કે ટોન રહેશે, હોકીસ ડબીસ જે છે મિનિટ આવવાની છે એના પર બી છે કે બજાર નજર દાગીને બેઠું છે. એટલે કાલના દિવસમાં જોવા જઈએ તો જે બજારમાં જે આપણે જોવા મળ્યું અને એક બજાર છે ને વેટ એન્ડ વોચના મૂડમાં હોય એ રીતનું લાગી રહ્યું છે. પણ ખાસ કરીને જોવા જઈએ તો હવે જે ઈરાન ઉપર સેન્કશન લાગવાની વાત થઈ રહી છે અને સાથે જોવા જઈએ તો અત્યારે જે ચીનનું જે ઈરાનેનો જવાબ જોઈએ ને તો ઈરાને એવું કીધું છે કે આને એક્ટ ઓફ વોર ગણાવ્યું છે. અને આપણે પાછલા જોઈએ ને તો અમેરિકાના જવાબને ઈરાને જડબાતોડ જવાબ પણ આપેલો છે. હવે આ બધાની અંદર જોવા જઈએ ને તો એના કારણે ક્રૂડ જે છે એ ઊભું થઈ ગયા ને કે વધારેમાં ભાવ વધારો થઈ રહ્યો છે, એનર્જી પ્રાઇસ વધી રહ્યા છે. પણ સાથે સાથે જોવા જઈએ તો એની સીધી અસર જે છે પોઝિટિવ અસર છે સોના ચાંદીમાં થઈ રહ્યું છે. રોકાણકારો કહી રહ્યા છે આ બધી માથાકૂટો મૂકો, દુનિયાના બજારોને જે થવું હોય થાય, આપણે સેફ હેવન જે ઇન્વેસ્ટમેન્ટ છે એના તરફ જઈએ. અને જોવા જઈએ તો સોનું જે $4600 આસપાસ પહોંચી ગયું છે. અને ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ જે આવ્યો હતો આપણા પ્લેટફોર્મ ઉપર બી આપણે એને રજૂ કર્યો હતો, કીધું કે ગોલ્ડમેન સેક્સે $4700 જે ભાવ આપ્યો હતો, સોનું એની નજીક પહોંચવાની પણ તૈયારીમાં લાગી રહ્યું છે. એટલે અત્યારે જોવા જઈએ તો દુનિયાભરના માર્કેટોમાં જે છે કે અમેરિકાના જે સેન્કશનના કારણે ઈરાન પર જે લાગવામાં આવે છે અને હવે તો અમેરિકા ત્યાં પણ કહી રહ્યું છે અને ટેકનોલોજી છે એના પર હુમલો કરવામાં આવશે, એના પર સેન્કશન લગાવવામાં આવશે, સોના પર લગાડવામાં આવશે. અહીંયા મહત્ત્વની એક વસ્તુ એ છે કે જે દુનિયાના એક સમાચાર મહત્ત્વનું એ છે કે યુકેની એક કંપની હતી એના ઉપર ઈરાન દ્વારા સાયબર અટેક કરવામાં આવ્યો હતો 1 મહિના પહેલાંની વસ્તુ છે. અને હવે જે કહેવાય ને કે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમેરિકા કહી રહ્યું છે કે જે એની ટેકનોલોજી છે સાયબર છે એને પણ આ લોકો રડારમાં લાવશે અને વોરના લેવલની અંદર અને જે કહેવાય ને કે સામેલ કરી નાખ્યું છે. એટલે ઈરાનને જોવા જઈએ તો વેપન્સથી પણ મારે છે, સાયબર અટેકથી પણ કરે છે અને ક્રૂડ એનર્જી હાઈ પ્રાઇસથી પણ જે કહેવાય કે અમેરિકાને હંફાવે છે. અને આ બધાનો જવાબ આપવા માટે જે કહેવાય કે અમેરિકાએ એના પર સેન્કશન લાગવાની તૈયારી કરી રહ્યું છે. અને આને જે કહેવાય ને કે એક છે હવે વોર ખતમ થઈ ગઈ છે અને ઇકોનોમી વોર ચાલુ થઈ ગઈ છે. યસ, બિલકુલ. તો હવે મિસાઇલ્સની જે વાત તમે કરી એ પ્રમાણે સ્વાભાવિક અમેરિકાને હથિયારોની તકલીફો તો છે, એટલે ઇકોનોમિક વોરફેર શરૂ કર્યું છે. જોઈએ હવે આ કેટલા અંશે આગળ વધે છે. આભાર હાર્દિક, આપનો અમારા સાથે જોડા માટેના ડિટેલ્સ માટે.